મહારાજ તે પરીક્ષિત રાજા પૂછે છે કે ભગવાને માછલાનો અવતાર કઈ રીતે લીધો, શું કામે લીધો? મત્સ્ય અવતારની કથા કહો. સત્યવ્રત નામે એક રાજા છે. સવારમાં સ્નાન કરવા એ સમુદ્રના કિનારે જાય છે અને સ્નાન થયું પછી સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપવા માટે એને ખોબામાં જલ લીધું, પાણી. એટલામાં એક સોનાની માછલી એના હાથમાં આવી. માછલી નાની છે. ત્યારે રાજાના મનમાં વિચાર આવ્યો કે આ માછલી એટલે જળ છોડી દીધું કે હું તો અર્ઘ્ય ભગવાનને આપું, સૂર્યનારાયણને. બીજી વખત જલ ખોબામાં અંજલીમાં ભર્યું તો પાછી માછલી હાથમાં આવી, પાછું છોડ્યું. ત્રીજી વાર ત્યારે માછલીને વાચા પડે છે કે રાજન, શા માટે તું મારો ત્યાગ કરે છે? મને તારે ઘેર લઈ જાને. ઓહો, છે માછલી બોલે માણસ જેવું. અરે માછલી, મારું ઘર તો બહુ મોટું છે, પણ એને ખ્યાલ નહોતો કે માછલીના રૂપમાં ભગવાન છે. આનો અર્થ એવો થાય કે ના જાણે કેહી રૂપ મેં નારાયણ મિલ જાય. ક્યાં અર્થ વેશમાં ભગવાન આવે કોને ખબર? એ તો પક્ષીના રૂપમાં આવે, પશુના રૂપમાં આવે, માછલીના રૂપમાં આવે, સાધુના રૂપમાં. જલારામ બાપાને ત્યાં ગયા, સાધુના રૂપમાં બિલખા ગયા સગાળ સાસેટને ત્યાં. પક્ષીના રૂપમાં શિવી રાજાને ત્યાં ગયા, ઓલાના રૂપમાં. અહીંયા માછલીના રૂપમાં એની ઘેર ગયા. ઓલા રૂપે કેમ સૂક્ષ્મ સ્વરૂપે આવે તો આપણને કંઈ ખ્યાલ નથી આવતો. એટલે માછલીના રૂપમાં ભગવાન, તોય એને ખુદને ખબર ન પડી કે આ ભગવાન છે. એટલે કમંડળની અંદર પધરાવી સોનાના ઘેર લઈ ગયો. માછલીને વાચા પૂછી કે ભાઈ, તું તો કહેતો હતો ને રાજન મારું ઘર બહુ મોટું છે, તો આ કમંડળ મને નાનું પડે છે, થોડુંક મોટું સરોવર કરાવને. સરોવર બનાવ્યું. એ રાજા આ સરોવરે નાનું પડે છે, મોટું તળાવ કરાવ્યું. ત્યારે એને કહી દીધું કે આ મને નાનું પડે છે. ત્યારે માછલીને અંતે રાજા હારી ગયા અને સીધી દરિયામાં હતી ત્યારે ત્યાં પધરાવી. કે છે તમે કોઈ માનવ નથી, મને ખબર પડી ગઈ તમે કોઈ દેવ છો, માછલીના રૂપમાં કોણ છો? મને દર્શન આપો. જો મારી ભક્તિ સાચી હોય, મેં મન વચન ને કર્મથી હે નાથ હરી તમારી આરાધના કરી હોય, તો કયા રૂપમાં તમે મારે ઘેર આવી જતા રહ્યા મને દર્શન? અને એ જ વખતે ચતુર્ભુજ રૂપે માછલીમાંથી નારાયણ પ્રગટ થયા છે. મત્સ્ય નારાયણ ભગવાન કી જય. માછલાના રૂપમાં ભગવાને દર્શન દીધા છે. એ રાજન, આજથી 7મા દિવસે પ્રલય થશે, ધોધમાર વરસાદ થશે, કોઈ નહીં બચે. આખી પૃથ્વી જળથી આચ્છાદિત થશે, બધા ડૂબી જશે. ત્યારે 7 ઋષિઓ જીવશે, સપ્તર્ષિઓ, અને એક નૌકા હું મારા માછલાના રૂપમાં છું, મારા શિંગડા ઉપર બાંધીશ અને સપ્તર્ષિઓને 4 વેદનું રક્ષણ કરીશ. આ રીતે ભગવાને માછલાનો અવતાર ધારણ કર્યો તો એ કથા સૂત પુરાણે અહીંયા લખી છે. અને અહીંયા 8